બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામના માલધારીઓ પશુઓ સાથે તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ત્યારે પોલીસ ગેટ બંધ કરાતા રસ્તો જામ થઈ ગયો હતો। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામે ગૌચરની જમીન આવેલી છે, જે જમીન ઉપર કેટલાક લોકો દ્વારા ખેતીકામ કરેલું તેમજ કેટલાક લોકોએ મકાન બનાવી દબાણ કરેલ છે, જે બાબતે મેઘવડિયા ગામના માલધારીઓ આ ગૌચર ખુલ્લી કરવા માટે અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેને લઈને આજે મોટી સંખ્યામાં માલધારીઓ પોતાના પશુઓ સાથે ગઢડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને તાત્કાલિક ગૌચરની જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માંગ કરી હતી। ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે માલધારીઓ મોટી સંખ્યામાં માલ ઢોર સાથે આવી પહોંચતા પોલીસ દ્વારા કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આ પશુઓને માલધારીઓએ કચેરીની સામે રાખી રસ્તો રોકી દીધો હતો અને ગૌચર ખુલ્લી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી। વાળા તાલુકા વિકાસ અધિકારી ગઢડા મેઘોડિયા ગામની ગૌચરના દબાણે આજે માલધારીઓ રજૂઆત કરવા છે, ગાયો સાથે પહોંચેલા છે, આ પ્રમાણેની ફરજ પડેલી છે, શું કારણ કેટલા સમયથી આ રજૂઆતો કરી રહ્યા છે? રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે। માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે, જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે, એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે, એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા, એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા, પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે। અંદાજે કેટલા વીઘામાં દબાણ છે? અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે, જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે, એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં છે જેમાં દબાણ છે। કેટલા વર્ષોથી તે વાવેતર થઈ રહ્યું છે? એ તો ઘણા વર્ષોથી થઈ છે, ચોક્કસ આંકડો તો મારી જોડે પણ નથી। ગૌચરની જગ્યા હોય અને જો ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ દબાણ કરી અને તેમાં વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય? તંત્ર કેમ એમાં કામગીરી કરીને કામ આ પ્રમાણેનું ગૌચર દબાણ અટકાવી નથી શકતું? ના, આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે, જે છે ગૌચરની જમીન 314 જેમનો વિસ્તાર છે, પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે। એ 2 થી 3 દિવસમાં સુધારો થઈ આવેથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છે, એમના માટે 7 દિવસનો સમય છે, એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે આમનો કંઈક સુખદ નિવાડો લાવીશું। દબાણ હટાવ કરવામાં આવશે? હા, ચોક્કસ, જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે ટોટલ દબાણ દૂર કરવામાં આવશે। હાલ કેવા પ્રકારનું દબાણ છે? ખેતીલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે, એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર। મારું નામ મેવાડા વિપુલ લક્ષ્મણભાઈ। આજે પશુઓ સાથે તમે માલધારી હોય તાલુકા પંચાયત કચેરીએ ઘેરાવ કર્યો છે, આવેદનપત્ર આપ્યું, શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન મેઘોડિયા ગામની ગૌચરની જમીન છેલ્લા 5 વર્ષથી અરજી કરવા છતાં 2 વર્ષ પહેલાની માપણી થઈ છે અને હદ નિશાન નક્કી કરી આજ દિન સુધી હજી દબાણ દૂર કરવામાં આવ્યા નથી। એનો અનુસાર અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા પશુ માલધારી સાથે। હવે ટીડીઓ સાહેબ દ્વારા 10 દિવસ અમને ટાઈમ આપ્યો છે, 10 દિવસ અમે કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરશું। અમારી એવું માંગ એવી છે 10 દિવસ પછી જો દબાણ નહીં થાય તો અમે ગઢડા તાલુકાના 76 ગામના માલધારી પશુ સાથે અમે ગઢડા તાલુકા પંચાયતનો ઘેરાવો કરશું। નામ? ગ્યાલાભાઈ બોગાભાઈ, માલધારી, ગામ મેઘોડિયા। તમારા પશુઓ સાથે આ તાલુકા પંચાયત કચેરીએ તમે આવ્યો છો, કારણ શું છે? અમારા ગૌચર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ। અમારું ગૌચર ટીડીયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અને અમને 11 દિવસની મુદત આપી છે। 11 દિવસ પછી ગૌચર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું પાછું માલ ઢોર લઈ અને સાથે ઇજરત માથે આવશું।